માતૃવંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્ર વલ્લભ મહિલા આર્ટ્સ કોલેજ બિદડા ખાતે કાર્નિવલ વાર્ષિકોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આજનો કાર્યક્રમ કાર્નિવલ કરીને ફેસ્ટિવલ આજ સવારના 9થી કરીને રાતના 8 વાગ્યા સુધી ચાલશે. બધા સાંસ્કૃતિક કાર્યક્રમ, વિવિધ છોકરીઓ માટે અલગ અલગ ગેમ્સ, કોરિયોગ્રાફર આવશે, ડીજે થશે, બધું અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ થશે. અને એ પ્રોગ્રામ ખાલી છોકરીઓ જ માનશે, કોઈ એમાં ગેસ્ટ નહીં આવે. સવારના જે પ્રોગ્રામ હતો 9 થી 12 એમાં બધા ગેસ્ટ નોટબુક્સ કાંઈ પણ પ્રોગ્રામ હોય, પિકનિક્સ, અમે બધા અમારા પૈસા આપીએ છીએ. સંસ્થા પૂરેપૂરો છોકરીઓને પોતાની દીકરીઓ માને છે, એ રીતે ચાલે છે. આગળ ભવિષ્યમાં એ એક્ઝામ ક્રેક કરી શકે, કોઈ પણ એનું ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું, ફિનિશિંગ કેવી રીતે, એટલે આપણે કહીએ ને પોલિશ, એ પોલિશિંગ છોકરીઓને પર્સનાલિટી ડેવલપમેન્ટ તો છે. અને હવે આગળનું યુગ પૂરું ડિજિટલનું છે. ડિજિટલ માટે આપણી પાસે કોઈ સંખ્યા બહુ ઓછી છે કરવા માટે. કોઈને કોમ્પ્યુટર જલ્દી આવડતું નથી, ખાલી 2% જ છે આપણી પાસે પૂરા. તો એમાં બહુ સ્કોપ છે. તો ડિજિટલ નોલેજ આવશે, ડિગ્રી સાથે વેલ્યુ એડિશન, તો એ લોકોને જલ્દી નોકરી અને બધું મળી જશે. અમે તરત એ લોકોને પ્લેસમેન્ટ અપાવી દઈશું, 100% પ્લેસમેન્ટ. ખાલી શરતો અમારી છે હાજરી 90% અને અમારું જે कोर्सेज चलता है ये प्रॉम्प्टली करे. इतना अच्छा कॉलेज मतलब गर्ल्स के लिए जो कोमल सर की इनिशिएटिव है, गर्ल्स के लिए जो फ्री एजुकेशन एंड उनका बुक्स वगैरह मैनेजमेंट, वो इधर आके मुझे बहुत अच्छा लगा. और गर्ल्स में इतना ज़्यादा टैलेंट है कि हमारा प्लान है आगे के लिए कि हम उनकी जो पर्सनालिटी डेवलपमेंट, उनके हिडन टैलेंट्स को बाहर निकाल के लेके आएँ और एक नेशनल लेवल तक लेके जाएँ. तो उनके लिए हम वर्क कर रहे हैं, प्लान कर रहे हैं कि उनका स्पोकन इंग्लिश, कम्युनिकेशन स्किल, कंप्यूटर नॉलेज और जो हाउ टू क्रैक द गवर्नमेंट इंटरव्यू एंड उसका सारा ट्रेनिंग हम उनको प्रोवाइड करेंगे, सो दैट वो फ्यूचर में खुद को किसी भी तरीके से फेस कर सकती है, कोई भी सिचुएशन को. दैट्स આજનો કાર્યક્રમ કી અને ખાસ કરીને સહયોગીઓનો કેવી રીતે આભાર વ્યક્ત કરશો? ખાસ કરીને સૌપ્રથમ તો જેમણે કે કોલેજનું જેમણે નિર્માણ કર્યું છે અને જેમણે વિચાર આવ્યો એવા કોમલભાઈ સાવલાને વંદન છે કે જેમણે આ વિચાર આવ્યો કે મારે દીકરીઓને આવું ફ્રી એજ્યુકેશન અપાવડાવવું છે, દીકરીઓને સાહસિક બનાવી છે, દરેક ક્ષેત્રમાં આગળ લઈ જવી છે. અને એના માટે અમારું પણ મંતવ્ય એ જ છે કે અમારી દીકરીઓ ખૂબ આગળ વધે અને વિશ્વ ફલક પર એમનું નામ બને. એના માટે એના દાતાશ્રીઓ જે છે, પધારેલ મહેમાનો અને ખાસ કરીને આપ ટીવી ચેનલવાળાનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપના દ્વારા અમારી કોલેજનું જે પ્રચાર જે છે અનેક સુધી પહોંચશે, અનેક દીકરીઓ સુધી પહોંચશે. અને દીકરીઓ પણ, અમે તો આશા કરીએ છીએ કે દીકરીઓ પણ આ માધ્યમથી માહિતગાર થાય અને અહીં કોલેજ જોઈનિંગ કરે અને અમારા જે સપનાઓ જે છે, જે ટ્રસ્ટીશ્રીઓ સેવેલા સપના જે છે, એ સપનાઓ બધા એમના સાર્થક થાય. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ઇલેક્ટ્રિક ચલાવો, LED ટીવી લઈ જાઓ. અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોડર પર LED ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી પાસે બીજી કંપની કોસ્બાઇક યાન બેટરી, રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે 9099937585 ભુજ. જયનગર બસ સ્ટોપ પાછળ 9099937584 મુન્દ્રા બારોઈ રોડ 9099937583 ગાંધીધામ સેક્ટર 1 વિક્રમ ગ્લાસની બાજુમાં 9099937582. આ માંડવી તાલુકા બિદડા ખાતે માતૃવંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્ર વલ્લભ મહિલા આર્ટ્સ કોલેજનો રંગારંગ વાર્ષિક ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીની ગઢવી ભાવના દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ મંચસ્થ પ્રદીપ્તાનંદજી મહારાજ, ચંદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, ઈશ્વરભાઈ દેસાઈ, રાજેશભાઈ બસિયા, કિંજલબેન શાહ, જયાબેન છાભૈયા, કીર્તિભાઈ વાડિયા, જયેન્દ્રસિંહ જાડેજા, જયંતિભાઈ મહેતા, અલ્પાબા જાડેજા, મંદાકિનીબેન સાવલા, કિશોરભાઈ ચુડાસમા,
કેશવજીભાઈ મારુ, મહેશભાઈ મોતા, બીનાબેન, શાંતિભાઈ દેડિયા, દર્શનાબેન ધોળકિયા, અરવિંદભાઈ જોશી, નાયનાબા જાડેજા સહિત મહાનુભાવોનો સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આજનો કાર્યક્રમ કાર્નિવલ કરીને ફેસ્ટિવલ આજ સવારના 9 થી કરીને રાતના 8 વાગ્યા સુધી ચાલશે. બધા સાંસ્કૃતિક કાર્યક્રમ, વિવિધ છોકરીઓ માટે અલગ અલગ ગેમ્સ, કોરિયોગ્રાફર આવશે, ડીજે થશે, બધું અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ થશે. અને એ પ્રોગ્રામ ખાલી છોકરીઓ જ માનશે, કોઈ એમાં ગેસ્ટ નહીં આવે. સવારના જે પ્રોગ્રામ હતો 9 થી 12 એમાં બધા ગેસ્ટ મોટા આવી ગયા. એમણે બધું એ પ્રોમિસ, અમને ડોનેશન કોઈ પાસે માંગતા નથી, ખાલી એમનું સહકાર્ય માંગીએ છીએ કે તમે આવીને અમારે મદદ કરો. આમાં આવી પૈસાની બૌદ્ધિક મદદ કરો કે છોકરીઓને જે રીતે એ લોકોને આગળ વધવા માટે, એક્સપોઝર મળવા માટે સહાયરૂપ બનો. અને તમારી પાસે જે કલા છે, ટ્રેનિંગ છે, એ શીખવો. એ જ અમે બધા આજે મહેમાનોને, મહાનુભાવોને વિનંતી કરી છે. બીજું, અમારી કોલેજને એક ફંડો કરવાનું છે આગળ જઈને, આ વર્ષે કદાચ આવતા વર્ષે થશે, લર્નિંગ વિથ અર્નિંગ. લર્નિંગ વિથ અર્નિંગ એટલે ભણતા પૈસા કમાવો. તો એ છોકરીઓ 2 વાગ્યા સુધી અમારી સાથે હોય છે. તો 1-1:30 વાગે છૂટી જાય, તો એ પછી પોતાનું જમવાનું લઈ આવે. 2 થી 5 અમે કાંઈ પણ કામ આપીએ, કેવું પણ કાંઈ કામ એવું શીખવીએ એને, એમાં એને એ બદલે એને રોજ એના પૈસા મળે. તો અહીંયા ભણી બી જાય, ખાઈ બી, જમી બી જાય અને પૈસા બી ઘરે લઈ જાય. તો હમણાંથી એનું કરિયર બિલ્ટઅપ થવાનું ચાલુ થાય. તો 4 વર્ષમાં એવું સારું બિલ્ટઅપ કરી દેશું કે એ મિનિમમ 25,000ની નોકરીને અમે લોકો ગેરંટી આપીએ છીએ. પણ એમાં એક જ શરત છે કે છોકરીઓનો એમાં સહયોગ જોઈએ, 80% 90% હાજરી જોઈએ. અને 2 થી 5નો જે કાર્યક્રમ છે એ લોકોની જ સ્કિલનું છે. અમારો એ લોકોને જ પ્રોત્સાહન આપો. અમે પૈસા આપીએ છીએ, પાછા પૈસા આપીને બધું શીખવાડીએ છીએ. 125 છોકરીઓ છે અને દીકરીઓ છે. અને કોઈ પાસે અમે પૈસાની ફી નથી લેતા. ટેક્સ્ટ બુક, નોટબુક્સ, કાંઈ પણ પ્રોગ્રામ હોય, પિકનિક્સ, અમે બધા અમારા પૈસા આપીએ છીએ. સંસ્થા પૂરેપૂરો છોકરીઓને પોતાની દીકરીઓ માને છે, એ રીતે ચાલે છે. આગળ ભવિષ્યમાં એ એક્ઝામ ક્રેક કરી શકે, કોઈ પણ એનું ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું, ફિનિશિંગ કેવી રીતે, એટલે આપણે કહીએ ને એ પોલિશિંગ છોકરીઓને, પર્સનાલિટી ડેવલપમેન્ટ. તો અલગ અલગ ફિલ્ડમાંથી અમે ખર્ચો કરીને લોકોને બોલાવીએ છીએ. વિનામૂલ્યે કોઈને નથી બોલાવતા. તો કોઈ સંગીતકાર આવે છે, કોઈ એક્ટર આવે છે, એવી રીતે અમે દર શનિવારે, બુધવારે એવી રીતે અમે કાર્યક્રમ કરીએ છીએ 2 વાગ્યા પછી. તો એમાંથી સ્લોલી એમાંથી અમારી પાસે 100 છોકરીઓ છે, 125, કાંઈ નહીં તો 30-40 છોકરીઓ એકદમ મોટા પાયે પહોંચી જશે. અને બીજી પોતાનું જે બી કોમ્પ્યુટરના કોર્સીસ એવા છે. અને હવે આગળનું યુગ પૂરું ડિજિટલનું છે. તો ડિજિટલ માટે આપણી પાસે કોઈ સંખ્યા બહુ ઓછી છે કરવા માટે. કોઈને કોમ્પ્યુટર જલ્દી આવડતું નથી, ખાલી 2% જ છે આપણી પાસે પૂરા. તો એમાં બહુ સ્કોપ છે. તો ડિજિટલ નોલેજ આવશે, ડિગ્રી સાથે વેલ્યુ એડિશન, તો એ લોકોને જલ્દી નોકરી અને બધું મળી જશે. અમે તરત એ લોકોને પ્લેસમેન્ટે અપાવી દઈશું, 100% પ્લેસમેન્ટ. ખાલી શરતો અમારી છે હાજરી 90% અને અમારું જે કોર્સીસ ચાલતા હોય એ પ્રોમ્પ્ટલી કરે. નમસ્કાર, માંડવી તાલુકામાં પહેલી મહિલા કોલેજ છે. અને જે માંડવી તાલુકામાં અમે બધા બહેનો માંડવી તાલુકાના જ છીએ. તો જે આ લાભ અમને નથી મળી શકોને એ આ લોકોને મળે છે, તો અમને ખુશી છે કે 10 વર્ષ પહેલાં જ તે મારે સોશિયોલોજી સબ્જેક્ટ રાખીને અહીંયા કોલેજ કરવી હતી. તો અહીંયા માંડવી તાલુકામાં સોશિયોલોજી સબ્જેક્ટ સાથેની કોલેજ નહોતી, તો મારે ભુજ કરવું પડ્યું હતું. જે લાભ અત્યારે મહિલા કોલેજ અને બિદડા ખાતે એ લોકોને આ લાભ મળી રહ્યો છે, તો એ અમને ખુશી છે. અને આ કોલેજ બની તો એની ખુશી અમને ડબલ છે કે અમને જે લાભ 10 વર્ષ પહેલાં નહોતો મળ્યો એ અત્યારે નોકરી કરીને મળે છે. मैं एज अ डायरेक्टर यहाँ पे अपॉइंट हुई हूँ. अभी 1 फेब से ही मेरा ज्वाइनिंग हुआ है. और इसके बाद जब मुझे पता नहीं था कि इतना अच्छा कॉलेज मतलब गर्ल्स के लिए जो कोमल सर की इनिशिएटिव है, गर्ल्स के लिए जो फ्री एजुकेशन एंड उनका बुक्स वगैरह मैनेजमेंट, वो इधर आके मुझे बहुत अच्छा लगा. और गर्ल्स में इतना ज़्यादा टैलेंट है कि हमारा प्लान है आगे के लिए कि हम उनकी जो पर्सनालिटी डेवलपमेंट, उनके हिडन टैलेंट्स को बाहर निकाल के लेके आएँ और एक नेशनल लेवल तक लेके जाएं. तो उनके लिए हम वर्क कर रहे हैं, प्लान कर रहे हैं कि उनका स्पोकन इंग्लिश, कम्युनिकेशन स्किल, कंप्यूटर नॉलेज और जो हाउ टू क्रैक द गवर्नमेंट इंटरव्यू
एंड उसका सारा ट्रेनिंग हम उनको प्रोवाइड करेंगे सो दैट वो फ्यूचर में खुद को किसी भी तरीके से फेस कर सकती है कोई भी सिचुएशन को. दैट्स બેન આજનો કાર્યક્રમ કેવું રહ્યું અને ખાસ કરીને કોમલ કાકા અને દંપતીજી છે એ કેવી સેવા આપી રહ્યું છે? ખાસ કહીને હું બંને શ્રીઓનો આભાર માનીશ કે અમને ઘણી બધી તક આપી, મોકળું મન આપી દીધું હતું અને અમને કહી દીધું હતું કે તમે તમારી રીતે આયોજન કરવાનું છે. દીકરીઓને પ્રોત્સાહન કરવા માટે એમણે ઘણી બધી મહેનત કરી છે. ખાસ એવો એમને રકમ આપવામાં આવી છે, એમને સન્માન આપવામાં આવ્યું છે અને એના તરફથી અમને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. અને અમે એવો આશા રાખીએ કે આગળ જે ઘણા બધા સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ લઈ આવ્યા છે તો એના માટે દાદા અને મંદાબા અમારી સાથે રહે અને મારા સાથી મિત્રો પણ મને ખૂબ જ સાથ આપ્યો છે. અને આ સમયે હું મારા વિદ્યાર્થીઓને નહીં બોલું, એમાં ખાપી એવો ટેલેન્ટ છે. તમારો બધાનો ઉદ્દેશ એ છે કે એમનો ટેલેન્ટ બહાર આવે અને એમને આ તકનો લાભ મળે. થેન્ક યુ. જય માતાજી. અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે કોણે જહેમત ઉઠાવી અને ખાસ કરીને સહયોગીઓનો કેવી રીતે આભાર વ્યક્ત કરશો? ખાસ કરીને સૌપ્રથમ તો જેમણે કે કોલેજનું જેમણે નિર્માણ કર્યું છે અને જેમણે વિચાર આવ્યો એવા કોમલભાઈ સાવલાને વંદન છે કે જેમણે આ વિચાર આવ્યો કે મારે દીકરીઓને આવું ફ્રી એજ્યુકેશન અપાવડાવવું છે, દીકરીઓને સાહસિક બનાવી છે, દરેક ક્ષેત્રમાં આગળ લઈ જવી છે. અને એના માટે અમારું પણ મંતવ્ય એ જ છે કે અમારી દીકરીઓ ખૂબ આગળ વધે અને વિશ્વ ફલક પર એમનું નામ બને. એના માટે એના દાતાશ્રીઓ જે છે, પધારેલ મહેમાનો અને ખાસ કરીને આપ ટીવી ચેનલવાળાનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપના દ્વારા અમારી કોલેજનું જે પ્રચાર જે છે અનેક સુધી પહોંચશે, અનેક દીકરીઓ સુધી પહોંચશે. અને દીકરીઓ પણ અમે તો આશા કરીએ છીએ કે દીકરીઓ પણ આ માધ્યમથી માહિતગાર થાય અને અહીં કોલેજ જોઈનિંગ કરે અને અમારા જે સપનાઓ જે છે, જે ટ્રસ્ટીશ્રીઓ સેવેલા સપના જે છે એ સપનાઓ બધા એમના સાર્થક થાય.